श्रीमती गनीबेन ठाकुर जी। धन्यवाद मैडम, आपने मने 2026-27 कृषिना बजेट पर बोलवा माटेनो मौको आप्यो। माननीय अध्यक्षश्री, आ वर्षना कृषि में 1,40,000 करोड़नी जी जोगवाई करवामां आवेली छे, तेमां हूँ मारी मागणीओ रजू करूँ छूं। माननीय अध्यक्षश्री, 2025-26 वर्ष में आज हाउस में देशना नाणामंत्रीए खेडूतोने केसीसी धिराण 3 लाख थी वधारीने 5 लाखनी जाहेरात करवामां आवी थी, पण आज सुधी कोई पण खेडूतने 5 लाख केसीसी धिराण आपवामां आवेलुं नथी। तो आ खेडूतोने केसीसी धिराण 5 लाख रुपया आपवामां आवे ए हूँ मागणी करूँ छूं। माननीय अध्यक्षश्री, अतिवृष्टिना कारणे गुजरात में खेडूतोने जे राहत मळवी जोईए, जे एमने मदद मळवी जोईए ए मदद आपवामां आवी नथी। आम तो मोसाळमां मा पीरसनारी होय, पण अतिवृष्टि ज्यारे गुजरात में थई त्यारे केन्द्रमांथी कोई पण प्रकारनी मदद अहींया खेडूतोने आपवामां आवी नथी। माननीय अध्यक्षश्री, बीजी मारी मागणी छे के समग्र देशना खेडूतो ए तमाम पाकोना एमएसपी माटे सरकार पासे मागणी करी रह्या छे। खेडूतोने एमएसपी पूरा मळता नथी, एना कारणे खेडूतोनुं शोषण थाय छे। वच्चे वेपारीओ वधारे नफो कमाय छे अने खेडूतोने पोताना जे पाकोनुं मूल्य मळवुं जोईए ए मळतुं नथी। गुजरातनी अंदर नाबार्ड द्वारा मगफळीनी खरीदी करवामां आवी। ए मगफळीनी खरीदीमां 2 क्विंટલની મર્યાદા અને 2 હેક્ટરની મર્યાદા નક્કી કરવામાં આવી। જ્યાં મગફળી જે ખેડૂતોએ નથી પકવી એ ખેડૂતોના નામે કૌભાંડ કરીને ખોટી રીતે બીજા રાજ્યોમાંથી મગફળી લાવીને અહીંયા વેચાણ કરવામાં આવ્યું અને કરોડો રૂપિયાનો એ મગફળીની ખરીદીની અંદર નાબાર્ડ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો। માનનીય અધ્યક્ષશ્રી, જે નાબાર્ડની અંદર મગફળીની ખરીદી માટે કરીને મંજૂરી લેવામાં આવે તેની અંદર પણ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે। માનનીય અધ્યક્ષશ્રી, ઓર્ગેનિક ખેતીની માગણી એ સમગ્ર દેશની અંદર થઈ રહી છે। ઓર્ગેનિક ખેતી કરવા માટે કરીને અલગથી બજેટની ફાળવણી કરવામાં આવે, એનું કારણ કે કેન્સર હોય, હાર્ટ એટેક હોય, આવી અનેક બીમારીઓના કેસો એ દેશની અંદર વધી રહ્યા છે। ત્યારે માનનીય અધ્યક્ષશ્રી, એપીએમસી એના અલગ બનવામાં આવે, એના ઓર્ગેનિક ખેત ઉત્પાદકો માટે જે એની પોલિસી નક્કી કરીને એના એમએસપી નક્કી કરવામાં આવે અને ઓર્ગેનિક જે ઉપજ છે એના ટેસ્ટિંગ માટે દરેક એપીએમસીની અંદર લેબ ઉપલબ્ધ કરવામાં આવે અને લેબની વ્યવસ્થા સરકાર મારફત કરવામાં આવે। માનનીય અધ્યક્ષશ્રી, મારા તમામ સભ્યોએ જે બટાકા માટેની વાત કરી, હું જે જિલ્લામાંથી આવું છું તે બનાસકાંઠા જિલ્લો એ સમગ્ર દેશમાં સૌથી વધારે બટાકા ઉત્પન્ન કરતા ત્યાંના ખેડૂતો છે। ત્યાંના ખેડૂતોને કંપનીએ करार कर्या बटाका खरीदवा माटे, पण करार कर्या छतां पण एनुं उत्पादन थयुं त्यारे एना बटाकानी खरीदी करवामां न आवी। माननीय अध्यक्षश्री, कोल्ड स्टोरेज बनाववामां आवे त्यारे भारत सरकार अने गुजरात सरकार एने सब्सिडी आपती होय छे, पण ए उद्योगपतिओने अने मोटा कंपनीवाळाने आपे छे। मध्यम अने नाना खेडूतोने बटाका कोल्ड स्टोरेजमां मूकवा माटेनी कोई परवानगी आपता नथी। माननीय अध्यक्षश्री, 1 ज मिनिट छेल्ले, माननीय अध्यक्षश्री, जे रीते यूपीआईनी सरकारे 71,000 करोड़નું દેવું આ દેશના ખેડૂતો માટે માફ કર્યું હતું, એમ ભારતીય જનતા પાર્ટી 12 વર્ષથી આ દેશ ઉપર રાજ કરે છે, તો તમામ દેશના ખેડૂતોનું દેવું માફ કરે એવી હું માગણી કરું છું। માનનીય અધ્યક્ષશ્રી, મારી છેલ્લે એક જ વાત છે કે જ્યારે ગૌ માતાને આપણે એક રાષ્ટ્રીય માતાના દરજ્જા માટે માગણી કરી રહ્યા હોઈએ, મારા રાજ્ય ગુજરાતની અંદર 1800 થી વધારે ગૌશાળાઓ આવેલી છે, એમાં 203 ગૌશાળાઓ એ મારા બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલા છે। જે હું કમિટીની અંદર મારો જે સમાવેશ થયેલો છે એ કમિટીમાં પણ અમારી ભલામણ છે કે ગાયને નિભાવણી માટે પ્રતિ પશુ દીઠ એ 100 રૂપિયા આપવામાં આવે। માનનીય અધ્યક્ષશ્રી, જ્યારે ગુજરાતની અંદર વિપક્ષે ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવા માટે પ્રાઇવેટ બિલ લાવ્યું, ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીએ એ બિલને ચર્ચા માટે મંજૂરી આપી નથી। એટલે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી એ ગાયોના નામે વોટ લે છે, એમને ગાયને બચાવવા માટેની એમનામાં કોઈ માનસિકતા નથી। માન્ય અધ્યક્ષશ્રી, હું આપની પાસે વિનંતી કરું છું કે જે ગૌ માતાને નિભાવવા માટે કરીને જે દરેક ગૌશાળાઓને સબસિડી આપે છે, શોર્ટ में रखेंगे।